નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ એમાં આપણે સ્વાધ્યાય 6.1 ચાલી ગયું છે. હવે સ્વાધ્યાય 6.2 શરૂ કરતા પહેલા થોડી થિયરી છે એના વિશે જાણકારી લઈએ અને પછી એના દાખલા આપણે ગણીશું. ચલો, વર્ગ શોધવાની રીત. તમને શું આપેલું છે? તમને એક સંખ્યા આપી છે. એ સંખ્યાને આપણે શું કરવાના? બે ભાગ કરવાના છે અને બે ભાગ કરીને a અને b બનાવવાના છે. પહેલી સંખ્યા હોય એને a કહેવાશે, બીજી સંખ્યા હોય એને શું કહેવાશે? 2. માની લો કે પહેલી કોઈ સંખ્યા તમને આપેલી છે કે 33 આપને આપેલી છે, તો 33 ના એવા બે ભાગ પાડવાના કે જેમાં એક સંખ્યા મીંડાવાળી આવી જોઈએ. તો 33 ની નજીક મીંડાવાળી સંખ્યા કઈ આવે? તો 33 ની નજીક મીંડાવાળી સંખ્યા 30 આવે. તો 30 ની અંદર હું કેટલા ઉમેરું તો મને 33 મળે? તો 30 ની અંદર 3 ઉમેરું તો મને 33 મળે કે ના મળે? તો આ સંખ્યા જે 33 હતી એના બે ભાગ પડી ગયા. કયા કયા? 30 અને 3. પહેલી સંખ્યા હોય એને a કહેવાનું, બીજી સંખ્યા હોય એને શું કહેવાનું? b. અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. હવે આ જે સૂત્ર છે એ ચેપ્ટર નંબર સેમ 2 ની અંદર પહેલા ચેપ્ટરમાં આવશે, બરાબર? સેમ 2 ની અંદર પહેલું ચેપ્ટર એટલે કે 9મું ચેપ્ટર ની અંદર આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. સૂત્ર શું છે કે a b એનો હોલ સ્ક્વેર વચાય. શું વચાય? a b કૌંસની ઉપર સ્ક્વેર છે એટલે એનો શું કહેવાય? હોલ સ્ક્વેર કહેવાય. તો એના માટે સૂત્ર શું થશે? a નો સ્ક્વેર. a નો સ્ક્વેર એટલે જે પહેલી સંખ્યા હોય એનો સ્ક્વેર કરવાનો પ્લસ 2 ગુણ્યા પહેલું પદ. પહેલું પદ એટલે કે પહેલી સંખ્યા અને b એટલે બીજી સંખ્યા. 2 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા પ્લસ બીજી સંખ્યાનો શું થશે? સ્ક્વેર. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. અને એની માટે બીજું એક સૂત્ર છે કે જ્યારે a5 નો મતલબ કે એકમનો અંક. તમને કોઈ સંખ્યા આપી હોય અને એમાં એકમનો અંક 5 હોય અને આગળ a એટલે ગમે એ સંખ્યા હોય, જેમ કે 35 છે, 45 છે, 55 છે, 65, 75, 85, 95 ગમે એ સંખ્યા. એકમનો અંક એમાં શું હોય? 5 હોય. ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે a કૌંસમાં a+1 ગુણ્યા 100 + 25. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. એટલે આ બે સૂત્ર આપણે આવડે તો દાખલા આવડે, નકર આવડશે નહીં. આ અતિશયની વાત કરી કે વર્ગ શોધવાની રીત હતી એની. પછી તમને ગમે એવડી મોટી સંખ્યા આપી એનો તમે આરામથી વર્ગ શોધી શકો. ચલો, પાયથાગોરન ત્રિપુટી. હવે પાયથાગોરન ત્રિપુટીની અંદર વ્યાપક સ્વરૂપ એનું એવું છે કે 2m m² - 1 અને ત્રીજી સંખ્યા છે m² + 1. ત્રણ સંખ્યા હશે એમાં. કેટલી સંખ્યા હશે? 3. એમાં જે તમને સંખ્યા આપી હોય એ 2m બરાબર એટલે કે પહેલી સંખ્યા તમને આપેલી હશે, તો તમારે સૌથી પહેલા શું કરવાનું કે 2m બરાબર એ સંખ્યા ધારી લેવાની એટલે રકમમાં તમને આપેલી હશે. એટલે તમારે જે રકમની અંદર તમને જે સંખ્યા આપી છે એ કોના બરાબર લઈ લેવાની? 2m બરાબર. અને 2m બરાબર લીધા પછી m ની કિંમત શોધીને આ બાકીની જે બંને સંખ્યા છે એની અંદર m ની કિંમત મૂકી દેવાની અને m ની કિંમત તમે મૂકી દેશો એટલે તમને જવાબ મળી જશે, બરાબર? તો ચલો હવે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ કે સ્વાધ્યાય 6.2 પ્રશ્ન નંબર 1 નીચે આપેલી સંખ્યાનો વર્ગ શોધો. તો નીચે આપણે સંખ્યા આપેલી છે 32. તો 32 નો વર્ગ શોધવાનો છે. તો 32 નો વર્ગ શોધવા માટે આપણે શું કરશું? તો કે 32 ના બે ભાગ કરશું. 32 ની આજુબાજુમાં મીંડાવાળી સંખ્યા આવતી એવી સંખ્યા કઈ છે? 32 ની નજીક 32 ની નજીક મીંડાવાળી સંખ્યા કઈ આવશે? તો કે 30 અને બીજી કઈ છે? 40. પણ 40 જે છે એ 32 થી બહુ દૂર છે અને 32 થી નજીક કઈ આવશે? મીંડાવાળી સંખ્યા 30. તો એનો સ્ક્વેર કરવાનો છે આપણે. તો અહીંયા શું થશે? 30 + 2 એનો હોલ સ્ક્વેર. એટલે 32 ના બે ભાગ પાડ્યા, 30 અને 2. 30 + 2 કરશો એટલે 32 થઈ જશે. એટલે 32 ને આપણે શું કર્યા? બે ભાગ પાડ્યા અને પછી એનો શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો છે. તો એનો સ્ક્વેર કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. a એટલે શું કીધું તું? પ્રથમ પદ. અહીંયા પ્રથમ પદ શું છે? એટલે કે પહેલી સંખ્યા શું છે? 30. એટલે પહેલી સંખ્યાનો સ્ક્વેર એટલે કે 30 નો સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. પહેલી સંખ્યા કઈ છે? 30 અને બીજી સંખ્યા કઈ છે? 2 પ્લસ બીજી સંખ્યા કઈ છે? તો બીજી સંખ્યા b છે તો b નો શું આવશે? સ્ક્વેર. b એટલે 2 નો સ્ક્વેર. અને બીજી સંખ્યા 2 છે, બરાબર? ચલો, 30 નો સ્ક્વેર એટલે 30 નો સ્ક્વેર થશે 900 પ્લસ આ ત્રણેયનો ગુણાકાર. તો 2 ગુણ્યા 30 એટલે 60 × 2 120 પ્લસ 2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર થશે 4 અને આ ત્રણેય સંખ્યાનો તમે સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 1024.
જવાબ શું મળશે 1024 તો 32 નો સ્ક્વેર શું થશે 1024 ચલો દાખલા નંબર 2 દાખલા નંબર 2 ની અંદર જો 35 છે 35 એટલે એકમનો અંક કયો આવ્યો 5 અને આગળ જે સંખ્યા હોય એને a કહેવાય તો અહીંયા a બરાબર કેટલા થશે 3 એટલે આપણું જે સૂત્ર હતું એ સૂત્રની અંદર a ની જગ્યાએ શું મૂકવાના 3 તો આપણું સૂત્ર શું હતું કે a5 એટલે a5 નું સૂત્ર શું હતું કે a કૌંસમાં a plus 1 a એટલે શું કહેવાશે 3 એટલે અહીંયા શું મૂકવાના 3 કૌંસમાં 3 plus 1 ગુણ્યા 100 plus 25 એટલે 3 કૌંસમાં 3 plus 1 એટલે કેટલા થશે 4 4 ગુણ્યા 100 plus 25 તો 3 ગુણ્યા 4 3 નો ગુણાકાર 4 સાથે કરશો એટલે 12 12 ગુણ્યા 100 એટલે કેટલા થશે 1200 1200 plus 25 અને 1200 plus 25 કરશો એટલે કેટલા થશે 1225 તો 35 નો સ્ક્વેર શું થશે 1225 ચલો ત્યાર પછી ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં આપણી પાસે શું છે 86 તો 86 ના બે ભાગ પાડો તો 86 ના બે ભાગ પાડવા માટે શું લેશું 80 6 એનો સ્ક્વેર આપણો ભાગ જે પાડે છે એ પ્લસ વાળો ભાગ લેવાનો એટલે 80 જે 86 આપેલા છે તો 86 ની પહેલા મીંડાવાળી સંખ્યા કઈ આવશે 80 ચલો સૂત્ર મૂકીએ પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર ચલો પહેલું પદ શું હશે પહેલા બે કૌંસમાં 80 80 મૂકી દેવાના અને પછીના બે કૌંસમાં બીજી જે સંખ્યા હોય એ મૂકી દેવાના ચલો 80 નો સ્ક્વેર થશે 6400 હવે આ ત્રણેયનો ગુણાકાર તો 2 ગુણ્યા 60 એટલે 60 સોરી 80 2 ગુણ્યા 80 એટલે 80 દુ 160 160 ગુણ્યા 6 કરશો એટલે 96 એટલે 960 પ્લસ 36 એટલે આ બધાનો તમે સરવાળો કરશો તો જવાબ શું આવશે તો 6 6 9 4 13 નો તગડો વધી પડી 1 73 66 જવાબ શું આવશે 73 66 એટલે 86 નો સ્ક્વેર કરશો એટલે જવાબ આવશે 73 66 ચલો ત્યાર પછી આવશે ચોથો દાખલો ચોથા દાખલાની અંદર શું આપણે આપેલા છે 93 એટલે એના ભાગ શું પડશે 90 3 એનો હોલ સ્ક્વેર ચલો પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર ચલો પહેલું પદ શું છે 90 એટલે પહેલા બંને કૌંસમાં 90 પછીના બંને કૌંસમાં બીજી જે સંખ્યા હોય એ ચલો 90 નો સ્ક્વેર થશે 8100 પ્લસ આ ત્રણેયનો ગુણાકાર તો 9 તરી 27 27 ગુણ્યા 2 કરશો એટલે 54 અને પાછળ આ 90 નું મીંડું હજી મૂકવાનું એટલે કેટલા થશે 540 પ્લસ 3 નો સ્ક્વેર થશે 9 ચલો હવે આ બધાનો સરવાળો કરીએ તો અહીંયા હું સરવાળો અહીંયા લખી દઉં છું બરાબર તો આ બધાનો આપણે સરવાળો કરશું તો જવાબ આવશે 86 49 જવાબ શું આવશે 86 49 ત્યાર પછી આવશે પાંચમો દાખલો પાંચમા દાખલાની અંદર આપણે શું આપેલા છે 71 તો 71 એટલે શું લખાય 70 પ્લસ 1 એનો સ્ક્વેર ચલો પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર ચલો પહેલું પદ શું આવશે અહીંયા 70 અહીંયા શું આવશે 70 અહીંયા a ચલો 70 નો સ્ક્વેર 70 નો સ્ક્વેર શું થશે 4900 કઈ રીતે જો 7 છે તો 7 નો સ્ક્વેર 49 થાય પછી એક મીંડું હોય તો એનો સ્ક્વેર શું થાય બે મીંડા એટલે 70 નો સ્ક્વેર શું થશે 4900 ખબર પડી કઈ રીતે સ્ક્વેર કરવાનો તો સૌથી પહેલા આગળ જે સંખ્યા હોય એનો સ્ક્વેર કરી દેવાનો પછી શું કરવાનું કે એક મીંડું હોય તો એના બે મીંડા થાય બે મીંડા હોય તો એનો સ્ક્વેર ચાર મીંડા થાય આવું યાદ રાખવાનું બરાબર એટલે એક મીંડું હોય તો પાછળ કેટલા મીંડા આવશે બે અને આગળ સંખ્યા જે હોય એનો સ્ક્વેર કરી દેવાનો તો આગળ સંખ્યા કઈ છે 7 તો 7 નો સ્ક્વેર શું થશે 49 અને 49 ની પાછળ બે મીંડા ચલો હવે ગુણાકાર તો આનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 140
प्लस 1 तो टोटल सरवाळो करशो तो 5041 કેટલા થશે 5041 चलो दाखला नंबर 6 दाखला नंबर 6 ની અંદર શું છે તો કે દાખલા નંબર 6 માં 46 છે તો 46 ના બે ભાગ પાડવા માટે શું કરવાના તો 46 ના બે ભાગ શું પડશે 40 + 6 એનો સ્ક્વેર પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર ચલો પહેલું પદ શું છે 40 અહીંયા શું હશે 40 અહીંયા પણ શું હશે 40 અહીંયા 6 અહીંયા 6 ચલો 40 નો સ્ક્વેર 40 નો સ્ક્વેર કરવો તો આપણે શું કરવાનું આગળ જે સંખ્યા હોય એનો સ્ક્વેર કરી દેવાનો પહેલા અહીંયા આગળ કઈ સંખ્યા છે 4 તો 4 નો વર્ગ શું થાય 16 અને પાછળ 1 મીંડો એટલે એનો વર્ગ કરો એટલે કેટલા થઈ જશે 2 મીંડા પ્લસ આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર 40 દુ 80 80 ગુણ્યા 6 એટલે 8 6 48 ને પાછળ 1 મીંડું એટલે 480 પ્લસ 6 નો સ્ક્વેર કેટલો થશે 36 ચલો સરવાળો કરશું એટલે શું હશે 6 21 16 એનો વર્ગ શું આવશે 21 16 46 નો વર્ગ કરશો એટલે જવાબ આવશે 21 16 બરાબર ચલો પ્રશ્ન નંબર આવે છે 3 પ્રશ્ન નંબર 3 ની અંદર શું કીધું છે સોરી પ્રશ્ન નંબર 2 ની અંદર શું કીધું નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરન ત્રિપુટી લખો તો પાયથાગોરન ત્રિપુટીમાં જો એનું વ્યાપક સ્વરૂપ આ છે આ ત્રણ સંખ્યાઓ છે પહેલી બીજી અને ત્રીજી તો આપણે એમાંથી ત્રણમાંથી કોઈ પણ એક સંખ્યા આપેલી હોય હવે એ સંખ્યા કઈ આપેલી હશે તો એ સંખ્યા હંમેશા આ જ આપેલી છે 2m બરાબર તો અહીંયા તમને જે 6 આપ્યા છે તો એના પર તમારે શું ધારી લેવાનું કે 2m બરાબર 6 છે શું છે 2m બરાબર 6 અને આપણે શોધવાની કઈ સંખ્યા છે તો આપણે શોધવાની સંખ્યા આવ્યા છે m² - 1 અને બીજી સંખ્યા છે m² + 1 જે નીચેની છે એ આ બે સંખ્યા આપણે શોધવાની છે બરાબર તો ચલો સૌથી પહેલા શું કરશું અહીંયા m ની કિંમત બનાવો તો m ની સાથે બે ગુણાકારમાં પહેલી બાજુ જાય તો ભાગાકારમાં તો m બરાબર 6 ના છેદમાં 2 6 ના ભાગ પડશે 3 દુ 6 બબે બબે ગયા તો m બરાબર કેટલા હશે 3 તે m ની જગ્યાએ શું મૂકી દેવાનું આપણે 3 ચલો m ની જગ્યાએ 3 મૂકી દે તો અહીંયા શું થશે 3 નો સ્ક્વેર -1 3 નો સ્ક્વેર થશે 9 9 - 1 તો 9 માંથી 1 જશે કેટલા આવશે 8 પછી એવી રીતે અહીંયા 3 નો સ્ક્વેર +1 3 નો સ્ક્વેર થશે 9 9 + 1 તો 9 ને 1 થશે 10 તો પાયથાગોરન ત્રિપુટી સંખ્યા કઈ જોડી કઈ મળશે તો આપણે જોડી મળશે 6 8 અને 10 આ ત્રણ નહીં આવે કેમ નહીં આવે કેમ કે એક સંખ્યા તો આપણે 6 આપી દીધી હતી અને એના પરથી આપણે m ની કિંમત શોધી હતી બરાબર કેમ કે m ની કિંમત આમાં મૂકવાની હતી એટલા માટે આ ત્રણ આવશે નહીં તો કઈ કઈ સંખ્યા આવશે તો પાછળની જે બે મળે એ અને એક સંખ્યા તમને રકમ આપી દીધી હોય એ એટલે ટોટલ ત્રણ સંખ્યા થશે બરાબર ચલો બીજા દાખલામાં આપણે આપી છે 14 આપી છે એટલે શું લખાશે 2m બરાબર 14 એટલે m ની સાથે બે ગુણાકારમાં પહેલી બાજુ જશે તો શું થશે ભાગાકારમાં જશે અને 14 ના ભાગ પડશે 7 દુ 14 એટલે બબે બબે ઉડી ગયા તો m બરાબર કેટલા આવશે 7 m બરાબર કેટલા આવશે 7 એટલે આપણે શોધવાની કઈ સંખ્યા છે તો આપણે શોધવાની m² - 1 અને બીજી છે m² + 1 તો ચલો આ પહેલા સંખ્યા શોધીએ તો અહીંયા શું આવશે 7 નો સ્ક્વેર -1 તો 7 નો સ્ક્વેર થશે 49 - 1 એટલે કેટલા આવશે 48 પછી આવશે m² + 1 એટલે 7 નો સ્ક્વેર +1 7 નો સ્ક્વેર થશે 49 + 1 49 + 1 એટલે કેટલા થશે 50 તો અહીંયા કઈ જોડી બનશે તો અહીંયા જોડી બનશે 14 48 અને 50
કઈ જોડી બનશે 14, 48 અને 50. ચલો હવે 16 માટે ગણીએ તો 16 માટે શું થશે તો 16 માટે 2m બરાબર 16 તો m બરાબર 16 ના છેદમાં 2 16 ના ભાગ પડશે 8 2 16 એટલે બબે જતા રહે તો m બરાબર કેટલા હશે 8. ચલો m બરાબર 8 આયા એટલે m મૂકવાનું m² - 1 m² એટલે શું થશે 8 નો સ્ક્વેર -1 8 નો સ્ક્વેર થશે 64 64 - 1 એટલે કેટલા આવશે 63. અને ત્યાર પછી એવી જ રીતે આવશે m² + 1 m² એટલે શું થશે 8 નો સ્ક્વેર + 1 8 નો સ્ક્વેર થશે 64 64 + 1 એટલે કેટલા થશે 65. તો અહીંયા કઈ જોડી મળી તો 16 હતા જ પછી 63 અને 65 તો અહીંયા શું આવશે 16 63 અને 65 બરાબર ખબર પડે છે. ચલો એવી જ રીતે ચોથા દાખલાની અંદર શું આપણે આપેલા છે 18 તો 18 આપે તો કોના બરાબર લઈ લેવાના 2m બરાબર 18. ચલો m ની સાથે 2 ગુણાકારમાં તો પેલી બાજુ જશે તો ક્યાં જશે ભાગાકારમાં જશે અને 18 ના ભાગ પડશે 9 2 18 તો બે જતા રહ્યા તો m બરાબર કેટલા આવશે 9. ચલો આ કિંમત શેમાં મૂકશું તો કે m² - 1 માં m² શું છે m એટલે આપણે મળ્યા 9 તો 9 નો સ્ક્વેર - 1 9 નો સ્ક્વેર થશે 81 - 1 અને 81 માંથી 1 જશે એટલે કેટલા આવશે 80 અને બીજી સંખ્યા આવશે m² + 1 m એટલે શું થશે 9 9 નો સ્ક્વેર + 1 9 નો સ્ક્વેર થશે 81 + 1 તો 81 ને 1 કેટલા આવશે 82. તો m અહીંયા કઈ જોડી બનશે તો 18 80 અને 82 18 80 અને 82 બરાબર. ચલો દરેકને ખબર પડી ગઈ તો અહીંયા સ્વાધ્યાય 6.2 આપણું પૂરું થાય છે.